ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદની ખેંચ, ખેડૂતો ભારે ચિંતા અને મૂંઝવણમાં. મોંઘા ભાવના બિયારણો બળી જવાનો ભય. સિઝનનો માત્ર 7 થી 8 ઇંચ વરસાદ નોંધાતા નર્મદા કેનાલોમાં પણ પાણી ઓછું. ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં વર્ષે મેઘરાજા આતાળી આપી રહ્યા હોવાથી સ્થાનિક ખેડૂતો ભારે મૂંઝવણ અને મુશ્કેલીમાં મુકાયા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો તો ઘેરાય છે, પરંતુ વરસાદ વરસ્યા વગર જ ગાયબ થઈ જતા ધરતીપુત્રો ચોધાર આંસુએ મેઘરાજાની વાટ જોઈ રહ્યા છે. બિયારણ બળી જવાનો ભય અને ખતરો. ખાલીખમ વરસાદના પ્રારંભિક એંધાણ જોઈને ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવીને ખેતરોમાં વાવણી કરી દીધી હતી, પરંતુ વાવણી કર્યા બાદ જ વરસાદ ગાયબ થઈ જતા હવે બિયારણ જમીનમાં જ બળી જવાની કે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ વરસાદ ન થવાને કારણે તાલુકાના કેટલાય ખેતરો હજુ પણ વાવણી વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે. સિઝનનો માત્ર 7 થી 8 ઇંચ જ વરસાદ. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ડભોઈ તાલુકામાં માત્ર 7 થી 8 ઇંચ જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો છે, જે ખેતીના પાક માટે ખૂબ જ અપૂરતો છે. કેનાલોમાં પાણી ઓછું થતાં છેવાડાના ખેડૂતો મુશ્કેલીમાં. વરસાદી ખેંચની સાથે સાથે હાલ નર્મદા કેનાલોમાં પણ પાણીનું સ્તર ઓછું હોવાને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી, જે ખેડૂતો માટે માત્ર ને માત્ર કુદરતી વરસાદ પર નિર્ભર છે. તેમની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે. પીઆત માટે પાણી ન મળતા ઊભા પાક પર મોટું સંકટ ઘેરાયું છે. મેઘરાજા મહેરબાન થાય તેવી ભગવાનને પ્રાર્થના. હાલ તો ડભોઈ તાલુકાનો સમગ્ર ખેડૂત વર્ગ વાવણી બચાવ અને પાકને નિષ્ફળ જતો અટકાવવા માટે વહેલી તકે ઈશ્વર પાસે સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યો છે. હવે મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે અને ખેડૂતોના મુખ પર ક્યારે હાસિલ આવે છે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.